છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની ખુનવાડ માઇનોર કેનાલનું કામ 1 મહિનાથી ચાલી રહ્યું હતું, પરંતુ કેનાલ રિપેરિંગના કામની ગુણવત્તા પર હાલ તો સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે 4-5 દિવસ પહેલા જ રિપેરિંગ કામ પૂર્ણ થયું, ત્યાં તો કેનાલ ભાંગીને ભૂક્કો થઈ ગઈ। જોઈએ આ વિશે અહેવાલ। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ટીંબા અને ભાટપુર ગામ પાસેથી ખુનવાડ માઇનોર કેનાલ પસાર થાય છે। આ કેનાલનું રિપેરિંગ કામ નર્મદા નિગમ દ્વારા કરાવવામાં આવ્યું હતું, પરંતુ કેનાલ રિપેરિંગના કામમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવતા કેનાલમાં પાણી છોડતાની સાથે જ કેનાલ તૂટી પડી, જેનાથી કેનાલનું પાણી કોતરોમાં વહેતું થઈ ગયું। ખેડૂતોને આશા હતી કે વર્ષો પછી કેનાલમાં પાણી આવશે અને સિંચાઈ માટે પાણી મળશે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું મટીરીયલ વાપરીને કેનાલની કામગીરી કરાતા ખેડૂતોની આશા પર પાણી ફરી ગયું। લગભગ સાહેબ છેલ્લા 15 થી 17 વર્ષથી આ પોઝિશનમાં પડેલી છે। કેટલી વાર કામ થયું છે, જેટલી વાર કામ થયું છે એટલી વાર પાણી આવે ને તૂટી જાય છે, પાણી આવે ને તૂટી જાય છે। અત્યારે જે અમને લેટેસ્ટ કામ થયું છે 4 દિવસ પહેલા, આ લગભગ 1 મહિનાથી આ કામ ચાલતું હતું અને તમે જોઈ શકો કઈ રીતનું કામ કર્યું છે। પાણી છોડવાથી એકદમ એટલું મોટું ગાબડું પડી ગયું છે કે અમારી આગળ પાણી નહીં આવતું। છેલ્લા 10-11 વર્ષથી 3-4 વાર તૂટી છે। જ્યારે બી આજે બી 3 વર્ષે આ માઇનોર કેનાલ બની, હજુ બનાને 5 જ દિવસ થયા છે અને તરત જ તૂટી ગઈ છે। પાછળ જે બધા ખેડૂતો છે એ ખેડૂતોને બહુ જ અઘરું પડે છે, પાણી લેવામાં, સિંચાઈમાં બહુ જ તકલીફ પડે છે। વર્ષોથી માઇનોર કેનાલ તૂટેલી હોય આ જ હાલતમાં પાણી વેડફાયા કરે છે। કેનાલની કોઈ સાફ સફાઈ વર્ષોથી થઈ નથી। જ્યારથી બનાવી છે ત્યારથી એવી જ અવસ્થામાં છે, જેનાથી લગભગ 8-10 વર્ષથી ખેતરમાં પાણી ભરાતું રહે છે, જેથી ખેતી કામને અસર થઈ રહી છે। વર્ષોથી ગુંડેર માઇનોર આ જ હાલતમાં પાણી દોડાયા કરે છે। 10 જગ્યા આગળ બી તૂટેલી જ છે। ખાલી અધિકારી આવીને માટીકામ કરી એનાથી સંતોષ મનાવડાવે અને કોઈ અત્યારે સાફ સફાઈ બી નહીં કેનાલની થતી, એવાની એવી જ છે। વર્ષોથી એની એ જ હાલત રહે છે। ગુજરાતની જીવાદોરી એટલે નર્મદાની કેનાલથી ગુજરાતના સમગ્ર કહી શકાય એવા ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે। ત્યારે આજે TV13ની ટીમ છોટાઉદેપુર જિલ્લાના અને સંખેડા તાલુકાના ભાટપુર ટીંબા ગામ વચ્ચે આવેલી માઇનોર કેનાલે આવી છે। આપ જોઈ શકો છો કે 3 વર્ષ જેટલા લાંબા સમયથી આ કેનાલ ખરાબ હતી અને તેનું રિનોવેશન કરવામાં આવ્યું અને પ્રથમ વખત જો આ પાણી છોડવામાં આવતા જ અહીંયા આપ જોઈ શકો છો જે જગ્યાએ ગાબડા પડી ચૂક્યા છે અને કેનાલ તૂટી ગયેલી દેખાઈ રહી છે। તો સ્થાનિક ગ્રામજનોની જણાવી રહ્યા છે કે કંઈ ને કંઈ જે તે એજન્સીઓ હોય કે કોન્ટ્રાક્ટર હોય તેના દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેવો આક્ષેપ કરી રહ્યા છે। હાલ તો કમોસમી વરસાદે જ્યારે ખેડૂતોની કમર તોડી નાખી હતી અને ત્યારબાદ જ્યારે ખેડૂતોની માંગને માટે તંત્ર દ્વારા તેમની માઇનોર કેનાલો રિપેરિંગ કરવામાં આવી, પણ પહેલા જ પાણી છોડતાની સાથે તે તૂટી ગઈ છે। હાલ તો ખેડૂતો જે ચોમાસાની કમોસમી વરસાદથી ત્રાસી ગયા હતા અને ત્યારબાદ આ ભ્રષ્ટાચારના લીધે તેઓને ભોગવવાનો વારો આવ્યો છે। હવે ક્યારે આ કેનાલ રિપેરિંગ થશે અને ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચશે એ તો જોવું રહ્યું। ખેડૂતોની માંગ છે કે વહેલી તકે આનું રિપેરિંગ કામ કરવામાં આવે તો જ તેઓને ખેતી થઈ શકશે। તો ક્યારે થશે એ હવે જોવું રહ્યું। અજય જાની, TV13 ગુજરાતી, છોટાઉદેપુર।